જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને તાજેતરમાં સરકાર દ્વારા મંત્રીપદ આપવામાં આવ્યું છે, જે અનુસંધાને ગત તારીખ 23મી ઓક્ટોબરના રોજ મંત્રી રીવાબા જાડેજાનો સત્કાર સમારોહ, રેલી અને સ્નેહ મિલનના કાર્યક્રમો યોજાયા હતા। સત્કાર સમારંભ ક્રિકેટ બંગલા ખાતે યોજાયો હતો, જેમાં ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા સહિતના અનેક આગેવાનોએ મંત્રીનું સ્વાગત અભિવાદન કર્યું હતું। ત્યારબાદ સમર્થકોની હાજરીમાં મંત્રી દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી। બાદમાં રાજપૂત સમાજની વાડીથી શરૂ થયેલી વાહન રેલી ડીકેવી કોલેજ નજીક પહોંચી હતી, જ્યાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી। બાદમાં આ રેલી શહેરના ગાંધીનગર મુખ્ય માર્ગ પર આવેલી વિશ્વકર્મા વાડી ખાતે પહોંચી હતી। અહીં ભાજપાના અગ્રણીઓ તથા કાર્યકરોએ મંત્રીનું સન્માન કર્યું હતું। આ તકે પૂર્વ મંત્રી હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શિક્ષણ સંઘના હોદ્દેદારો, જાણીતા બિઝનેસમેન જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીનું સન્માન કર્યું હતું। જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા। શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક। અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં। 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ, જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર। બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો। શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર। સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680। શાંતિવન પાર્ક, where luxury meets serenity।